સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની એક બેઠકના કોર્પોરેટરનું નિધન થયા બાદ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે, તો આપના સુપડા સાફ થઈ જવા પામ્યા છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની એક બેઠકના કોર્પોરેટરનું નિધન થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણી લઈને મતદાન થયા બાદ આજે એટલે કે 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો। ભાજપનો ઉમેદવાર જીતુ કાછડને 17,359, તો કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીને 10,273 વોટ મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૂરજ આહીને માત્ર 1,917 વોટ જ મળ્યા છે। તેનાથી વધારે તો ઓવેસીની AIM-IAMના ઉમેદવારને 2618 વોટ મળ્યા હતા, જેથી સુરતમાંથી જાણે આપનું પતન થશે તેવી ચર્ચા આના પરથી જોવા મળી હતી। તો જીત બાદ ભાજપનો ઉમેદવાર જીતુ કાછડે મીડિયા સાથે વાત કરી હતી। વોર્ડ નંબર 18 में भारतीय जनता पार्टी ની જીત થઈ છે। એ જીતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ જાદમેરા સાહેબ થી લઈને સુરત શહેરનું સંગઠન હોય કે પછી અમારો વોર્ડ નંબર અને સુરત શહેરના કાર્યકર્તાઓની આ જીત છે। છેલ્લા 15 દિવસની અંદર દરેક કાર્યકર્તાએ પૂરી તાકાતથી કામે લાગેલા હતા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે। એનો આજનો વિજય જે છે એ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વોર્ડ નંબર 18ના મતદારોને આપું। ભૂતકાળમાં 4 વર્ષમાં પણ આ વિસ્તારમાં અમારા કોર્પોરેટરો હતા। સુરત મહાનગરપાલિકામાં ખૂબ વિકાસના કામો થયા છે અને બાકીનું આવનારું વર્ષ જે છે એ અમે અમારી ટીમ કામે લાગશું તાકાતથી અને બાકીના પ્રશ્નો છે એ પૂરા કરીશું। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની એક બેઠક પર યોજાયેલા પેટા ચૂંટણીમાં જાણે વિપક્ષ આપના સુપડા સાફ થઈ ગયા હોય તેમ કોંગ્રેસના ઉમેદવારના પણ 20% મત પણ આપના ઉમેદવારને મળ્યા ન હતા। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।